दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा मित्रों। आज आपणे शीखीशुं एक्सरसाइज 7.3 दाखला नंबर 5। दाखला नंबर 5 जोशो मित्रों। एक्सरसाइज 7.3 में 8 व्यक्तिओनी एक समिति माथी अध्यक्ष अने उपाध्यक्ष केटला प्रकारे पसंद करी शकाय। આપણે ધારી લઈશું કે કોઈ પણ બે વ્યક્તિ एक करता વધુ પદ સંભાળતી ન હોય। તો મિત્રો શું છે, 8 વ્યક્તિઓની એક સમિતિ છે। એ સમિતિમાંથી આપણે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કેટલા પ્રકારે પસંદ કરી શકાય તે મેળવવાનું છે। 8 વ્યક્તિઓની સમિતિમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કેટલા પ્રકારે પસંદ કરી શકાય તે મેળવવાનું। અને આપણે ધારી લેવાનું કીધું છે કે કોઈ પણ બે વ્યક્તિ છે એ એક કરતાં વધુ પદ સંભાળતી નથી। કોઈ પણ બે વ્યક્તિ હોય એ એક કરતાં વધુ પદ નથી સંભાળતી, એક જ પદ સંભાળે છે। तो 8 व्यक्तिओने एक समितिमांथी तमे अध्यक्ष અને ઉપાધ્યક્ષ કેટલા પ્રકારે પસંદ કરી શકાય। એટલે આપણે પસંદ શું કરવાનું છે, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ। તો 8 વ્યક્તિઓની એક સમિતિમાંથી અધ્યક્ષ અને उपाध्यक्ष पसंद करवाना छे। બે વ્યક્તિઓ પસંદ કરવાના છે। તો હવે ત્યારબાદ શું કીધું છે કે કોઈ પણ બે વ્યક્તિ એક કરતાં વધુ પદ સંભાળતી નથી। એટલે કે 8 વ્યક્તિઓમાંથી अध्यक्ष और उपाध्यक्ष એટલે બે વ્યક્તિઓ છે। 8 વ્યક્તિઓમાંથી
બે વ્યક્તિઓ પસંદ કરતા મળતા કર્મચારીઓની સંખ્યા એટલે કે 8 વ્યક્તિઓને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વાળા ધારો કે બે ખાના છે, બરાબર? તો 8 વ્યક્તિઓને બે સ્થાનમાં ગોઠવવાના પ્રકાર આવે તો મળતા કર્મચારીઓની સંખ્યા શું આવે મિત્રો? 8p2 એટલે કે 8 ભિન્ન વ્યક્તિઓને બે સ્થાનમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વાળા બે સ્થાન લઈએ તો એમાં ગોઠવવાના પ્રકાર એટલે કે 8p2 આવે એટલે કે 8 ગુણ્યા શું લખાય? 7 8 ગુણ્યા 7 એટલે 56 કેટલી રીતના પસંદ કરી શકાય મિત્રો? 56 પ્રકારે આપણે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ 8 વ્યક્તિઓને પસંદ કરી શકાય. ખ્યાલ આવી ગયો? તો આ તો બીજું કઈ આમાં છે નહીં. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ હવે જો મિત્રો શું આપેલું છે કે જો n-1p3 જેમ np4 = 1/9 એટલે કે 1/9 તો n ની કિંમત આપણે મેળવવાની છે કે n ની કિંમત કેટલી હોય. ઓકે, તો અહીંયા આપણે શું કરશું મિત્રો? શું આપ્યું છે? n-1p3 જેમ np4 = 1/9. આવું આપેલું છે મિત્રો. આ બે વસ્તુ એક જ આમ લખેલું હોય n-1p3 કે આમ લખેલું હોય આ ઉપર લખેલું હોય. આ બે વસ્તુ કેવી છે? હરખી છે, બરોબર? તો n-1p3 જેમ np4 = 1/9 આપેલું છે. જેમ એટલે ભાગાકાર છે ને, n-1p3 ના છેદમાં np4 = 1/9. n-1p3 નો મતલબ શું થાય મિત્રો? આપણે npr નું સૂત્ર શું આવી ગયું? n ફેક્ટોરિયલ ના છેદમાં n-r ફેક્ટોરિયલ એવું આવ્યું મિત્રો. તો અહીંયા શું લખાય મિત્રો? n-1 ફેક્ટોરિયલ ના છેદમાં n-1 - 3 ફેક્ટોરિયલ ના છેદમાં np4 એટલે શું લખશું? n ફેક્ટોરિયલ ના છેદમાં n-4 ફેક્ટોરિયલ = 1/9. એટલે મિત્રો આ n-1 - 3 એટલે n-4 ફેક્ટોરિયલ થયા. તો n-1 ફેક્ટોરિયલ ના છેદમાં n-4 ફેક્ટોરિયલ ના છેદમાં n ફેક્ટોરિયલ ના છેદમાં n-4 ફેક્ટોરિયલ = 1/9. આ બે ઉડી ગયા, બેના છેદ સમાન છે. તો શું વધ્યું? n-1 ફેક્ટોરિયલ ના છેદમાં n ફેક્ટોરિયલ = 1/9. મિત્રો n ફેક્ટોરિયલ મોટી કિંમત કહેવાય કે n-1 ફેક્ટોરિયલ મોટી કહેવાય? જો આ 7 ફેક્ટોરિયલ મોટી કિંમત હોય કે 6 ફેક્ટોરિયલ હોય? આ બંનેમાંથી મોટી કોણ હોય? તો કે 7 ફેક્ટોરિયલ હોય. મોટી સંખ્યાવાળો ફેક્ટોરિયલ હોય ને એની કિંમત એ મોટી મળતી હોય.
तो आमां नक्की केम करवुं कि n - 1 ફેક્ટોરિયલ મોટો કે n ફેક્ટોરિયલ? n ની કિંમત સપોઝ ધારો કે 10 ફેક્ટોરિયલ, n ની કિંમત 10 છે તો આ 10 ફેક્ટોરિયલ થાય અને આ કેટલા થાય? 10 - 1 એટલે 9 ફેક્ટોરિયલ. તો 10 ફેક્ટોરિયલ મોટા હોય કે 9 ફેક્ટોરિયલ? તો કે 10 ફેક્ટોરિયલ જ હોય, બરાબર. તો એનો મતલબ કે n ફેક્ટોરિયલ છે n - 1 ફેક્ટોરિયલ કરતા કેવો હોય? મોટો. તો આપણે જો 7 ફેક્ટોરિયલ હોય તો એટલે આપણે આમ લખીએ 7 * 6 * 5 * 4 * 3 * 2 * 1. પછી મારે છેદમાં કે ઉડતું હોય તો ઉડાડી શકું ને, એના કરતા એક કિંમત ઓછી આપણે એક ઘટતી જાય. તો અહીં જો મિત્રો n - 1 ફેક્ટોરિયલ ને એમને રાખીએ, n ને પાછળ લો, એક સુધી લંબાવવું નથી આવે તો એનો કોઈ અંત જ નહીં આવે. n એના પછીની કિંમત કેવી હોય? 7 પછી 6 ફેક્ટોરિયલ આવતો આવે, એટલે કે n પછી શું આવતું હોય? એનાથી એક ઓછી કિંમત નહીં ફેક્ટોરિયલ, એટલે કે n * n - 1 ફેક્ટોરિયલ લખાય is equal to 1/9. તો આ બે ફેક્ટોરિયલ ઉડી ગયા. તો 1/n બરાબર 1/9 ચોકડી ગુણાકાર કરો તો n ની કિંમત કેટલી મળે? 9. તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? n ની કિંમત આપણને કેટલી મળશે મિત્રો? 9 મળતી હોય. चलो मित्रों आगे बढ़िए नेक्स्ट. तो मित्रों બે વસ્તુ આપેલી છે, આમાં બે દાખલા આપણે ગણવાના કીધા છે. પ્રથમ શું આપ્યું છે કે જો 5pr = 2 * 6pr - 1 અને સેકન્ડ શું આપેલું છે કે 5pr = 6pr - 1. તો r ની કિંમત આપણે મેળવવાની છે કે r ની કિંમત શું હોય મિત્રો. તો આપણે બે દાખલા અલગ અલગ ગણશું અને r ની કિંમત આપણે મેળવશું. તેમાં આપણે પ્રથમ જોશું 5pr = 2 * 6pr - 1. તો 5pr એટલે શું લખાય મિત્રો? આપણે શીખી ગયા કે npr = સૂત્ર આવી ગયું n ફેક્ટોરિયલ ના છેદમાં n - r ફેક્ટોરિયલ. તો અહીંયા શું લખાય મિત્રો? 5pr નો 5 ફેક્ટોરિયલ ના છેદમાં 5 - r ફેક્ટોરિયલ = 2 * 6pr - 1 એટલે શું લખાય? 6 ફેક્ટોરિયલ ના છેદમાં 2 ના તફાવતનો ફેક્ટોરિયલ 6 માઈનસ કૌંસમાં r - 1 ફેક્ટોરિયલ. તો 5 ફેક્ટોરિયલ ના છેદમાં 5 - r ફેક્ટોરિયલ = 2 × 6 ફેક્ટોરિયલ ના છેદમાં 6 - r + 1 એટલે કે 7 - r ફેક્ટોરિયલ આવે.
હવે મિત્રો 5 ફેક્ટોરિયલ કરતા 6 ફેક્ટોરિયલ મોટી કિંમત ને તો આને હું પાછળ લઈશ અને આ બેમાં કયો ફેક્ટોરિયલ મોટો થાય મિત્રો 5 - 8 ફેક્ટોરિયલ મોટો થાય કે 7 - 8 તો કે 5 - 8 ફેક્ટોરિયલ મોટો થાય મિત્રો ધારો કે r ની કિંમત આપણે સપોઝ 5 - r ફેક્ટોરિયલ અને 7 - r ફેક્ટોરિયલ આ બે ફેક્ટોરિયલ લઈએ ધારો કે r ની કિંમત છે એ 2 છે તો આ કેટલા થાય 5 - 2 એટલે 3 ફેક્ટોરિયલ આ 7 - r એટલે કેટલા થાય તો કે 7 - 2 એટલે 5 ફેક્ટોરિયલ તો આ કિંમત છે ને મોટી થઈ 7 - r ફેક્ટોરિયલ ઓકે તો એને આપણે પાછળ લેશું ને 5 ફેક્ટોરિયલ ના છેદમાં 5 - r ફેક્ટોરિયલ is equal to 6 ફેક્ટોરિયલ એટલે 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ થાય અને 7 - r ફેક્ટોરિયલ એટલે શું લખે 7 - r 6 - r into 5 - r ફેક્ટોરિયલ કરીને મૂકી દો કેમ કે ઉડી જશે તો આ જો ઉડી ગયા આ બે કેન્સલ તો વધુ આનો આ ગુણાકાર થઈ જાય 1 તો હું આ 7 - r into 6 - r is equal to 2 6 12 થાય આ બેને ગુણાકાર કરી નાખ્યો મિત્રો હું આવે 54 -7r -6r minus plus r square is equal to 52 तो r स्क्वायर माइनस 13r ને 54 માંથી 12 જશે મિત્રો તો કેટલા વધે પ્લસ 42 is equal to 0 મિત્રો 7 6 કેટલા 42 છે ચોપટ ના આ 20 છે તો આ 42 માંથી 12 જાય 30 વધે તો ભાગ આવશે 10 3 30 ભાગ આપીએ આપણે 10 3 30 એવો ભાગ આવશે તો હવે તો હું આલ છે r² માઈનસ 10r minus 3r plus 30 is equal to 0 આ બે માં r કોમન તો r into r minus 10 આ બે માં minus 3 કોમન તો r minus 10 is equal to 0 એટલે બે અવયવ ક્યાં મળ્યા મિત્રો r minus 10 અને r minus 3 is equal to 0 તેથી r ની કિંમત કેટલી મળે r બરાબર 10 કે r બરાબર 3 પરંતુ મિત્રો r ની કિંમત હોય ને આ NPR માં છે ને R ની કિંમત કેવી હોય તો કે n થી નાની હોય R હોય ને 0 થી હંમેશા કેવો હોય મોટો 0 લેસ ધેન R લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ n આ તો બેને સરખી હોય અથવા તો n થી R ની કિંમત કેવી હોય હંમેશા નાની હોય તે યાદ રાખવાનું અને આમાં n ની કિંમત કેટલી આવી 5 અને 6 આવી જો ઉપર જો 5pr કે 6pr માઈનસ 1 એટલે 5 અને 6 કરતા નાની કિંમત કઈ છે 3 જ હોય 10 તો મોટી કિંમત થઈ જાય ને એટલે આવું ક્યારેય ના બને ખ્યાલ આવી ગયો કે 5p10 આ વસ્તુ ખોટી છે 5p10 આના કરતા આ કિંમત હંમેશા કેવી હોય n ની મોટી હોય ઉપરની ઓકે તો અહીંયા આપણે લખાય 0 લેસ ધેન r લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ n હોવાથી r ની કિંમત શું મળશે આપણને 3 પ્રાપ્ત થશે ઓકે કેટલી પ્રાપ્ત થાય 3 10 પ્રાપ્ત થાય નહીં શું કામ તો કે આ છે વિરુદ્ધ સૌરતંત્ર 0 થી n માં વ્યાખ્યાયિત હોય n કરતા મોટી કિંમત હોય નહીં ક્યારે r ની ઓકે એટલે ટૂંકમાં સમજી લેવાનું કે ઉપલી કિંમત કરતા નીચલી કિંમત કેવી હોવી જોઈએ સરખી કે નાની હોવી જોઈએ ઓકે ફ્રેન્ડ્સ તો ચાલો આગળ વધીએ નેક્સ્ટ આજે આપણે બીજું ભણવાનું છે
હવે જો 5pr is equal to 6pr minus 1 આવું આવ્યું હતું તો 5pr એટલે શું લખે 5 ફેક્ટોરિયલ ના છેદમાં 5 minus r ફેક્ટોરિયલ 6pr minus 1 એટલે શું લખે 6 ફેક્ટોરિયલ ના છેદમાં 6 minus કૌંસમાં r minus 1 ફેક્ટોરિયલ તો 5 ફેક્ટોરિયલ ના છેદમાં 5 minus r ફેક્ટોરિયલ is equal to 6 ફેક્ટોરિયલ ના છેદમાં 7 minus r ફેક્ટોરિયલ તો આના કરતા મોટી કિંમત નાના કરતા આ છે તો આ બેને પાછળ લઈએ કે જેથી આવડે 5 ફેક્ટોરિયલ ના છેદમાં 5 minus r ફેક્ટોરિયલ is equal to 6 ફેક્ટોરિયલ ની જગ્યાએ શું લખાય 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ અને 7 minus r ફેક્ટોરિયલ ની જગ્યાએ શું લખાય 7 minus r 6 minus r અને પછી શું આવતું 5 minus r પછી 1 ઉધી ના લગાય ઉડી જાય એટલે ફેક્ટોરિયલ કરી મૂકી દેશું તો આ કેન્સલ થઈ તો 1 બરાબર શું આવ્યું 6 ના છેદમાં 7 minus r into 6 minus r તો આનો 1 એ ગુણાકાર તો 7 minus r into 6 minus r is equal to શું આવે 6 अब एक कौंसનો ગુણાકાર કરીએ 42 minus 7r minus 6r plus r square is equal to 6 તો કેટલા આવ્યા r square minus 13r અને 42 minus 6 કરશું એટલે કેટલા વધશે 36 પણ કેવા પ્લસ is equal to 0 તો 9 4 36 ભાગાલે तो r square minus 9r minus 4r plus 36 is equal to 0 तो r कॉमन तो r into r minus 9 આમાં minus 4 कॉमन तो r minus 9 is equal to 0 એટલે બે અવયવ કેમ મળ્યા r minus 9 into r minus 4 is equal to 0 r is equal to 9 के r is equal to 4 આગળ બે કિંમત મળી મિત્રો પણ આપણે કઈ કિંમત લેવાની 0 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ r લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ n હોવાથી 0 લેસ ધેન r લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ n હોવાથી r ની કિંમત આપણે 4 લઈ શકાય r ની કિંમત 9 મળે નહીં કેમ કે n થી કેવી કિંમત છે મોટી ઓકે તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને આ રીતના મેળવતા આવડી જાય r ની કિંમત સાદુરૂપ માટે મિસ્ટેક હોવી જોઈએ નહીં
શું છે મિત્રો? ઇક્વેશન શબ્દના દરેક મૂળાક્ષરનો ફક્ત એક વખત ઉપયોગ કરી અર્થસભર કે અર્થ રહિત કેટલા શબ્દો બનાવી શકાય એવું કીધું છે. ઇક્વેશન શબ્દના દરેક મૂળાક્ષરોનો ફક્ત એક વખત ઉપયોગ કરી અર્થસભર કે અર્થ રહિત કેટલા શબ્દો બનાવી શકાય તે વસ્તુ આપણને માગી છે. તો અહીંયા શું કરશું મિત્રો? આપણે ઇક્વેશન શબ્દમાં કેટલા મૂળાક્ષરો છે? 8 મૂળાક્ષરો છે. જો ગણો 1 2 3 4 5 6 7 ને 8. તો આપણે 8 મૂળાક્ષરોને 8 સ્થાનમાં ગોઠવવા પડશે. કેમ કે જો ફક્ત દરેક મૂળાક્ષરનો ફક્ત એક વખત ઉપયોગ કરવાનો કીધો છે, એટલે કે પુનરાવર્તન સિવાય. એક મૂળાક્ષર પેલા ખાનામાં ભરાઈ ગયો હોય તો મૂળાક્ષર પાછા બીજા એક ખાનામાં ભરાય નહીં. તો આ ગોઠવણી કેવી છે મિત્રો? પુનરાવર્તન સિવાયની ગોઠવણી થઈ છે. તો આપણે એ વસ્તુ જોવાની છે. ઓકે, તો ઇક્વેશન શબ્દમાં 8 ભિન્ન મૂળાક્ષરો છે. તો પાછા ભિન્ન છે, બધા જુદા જુદા છે, પણ એકને એક મૂળાક્ષર બે વખત અક્ષરમાં નથી આપેલો. જો તો ઇક્વેશન શબ્દમાં 8 ભિન્ન મૂળાક્ષરો છે. ઇક્વેશન શબ્દમાં કેટલા મૂળાક્ષરો છે? 8 ભિન્ન મૂળાક્ષરો છે. ઓકે, તો 8 મૂળાક્ષરોને આપણે 8 સ્થાનમાં ગોઠવવામાં આવશે અને દરેક મૂળાક્ષરનો શું કીધું? ફક્ત એક વખત ઉપયોગ કરી અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો બનાવી શકાય તથા પુનરાવર્તન સિવાયની ગોઠવણી છે. પુનરાવર્તન સિવાયની ગોઠવણી કરવી પડે. 8 ભિન્ન મૂળાક્ષરોને 8 સ્થાનમાં લેતા મળતા ક્રમચયોની સંખ્યા કેટલી હોય? 8 ભિન્ન મૂળાક્ષરોને 8 સ્થાનમાં ગોઠવતા મળતા ક્રમચયોની સંખ્યા 8 ફેક્ટોરિયલ. જો n ભિન્ન વસ્તુઓને n સ્થાનમાં ગોઠવવાના પ્રકારનું તો કે 8 ફેક્ટોરિયલ, અથવા તો આમ પણ લખાય 8p8. 8 ભિન્ન મૂળાક્ષરોને 8 સ્થાનમાં ગોઠવવાના પ્રકાર 8p8. 8p8 એટલે શું લખાય? 8 ફેક્ટોરિયલ ના છેદમાં 2 ના તફાવતનો ફેક્ટોરિયલ. આમ આવે 8 - 8 ફેક્ટોરિયલ, એટલે કે 8 ફેક્ટોરિયલ ના છેદમાં 0 ફેક્ટોરિયલ. મિત્રો હંમેશા એ નોંધ કરીને યાદ રાખી લેવું કે 0 ફેક્ટોરિયલ ની કિંમત 1 થશે. કેટલી થશે? 1 થતી હોય. 0 ફેક્ટોરિયલ ની કિંમત 0 નહીં છે. કેટલી ગણવાની? 1. ઓકે, તો 8 ફેક્ટોરિયલ ના છેદમાં 0 ફેક્ટોરિયલ એટલે કે 8 ફેક્ટોરિયલ ના છેદમાં 1 એટલે શું? એનું 8 ફેક્ટોરિયલ. અને 8 ફેક્ટોરિયલ ને શું થાય? 8 * 7 * 6 * 5 * 4 * 3 * 2 * 1 એટલે કે આનો ગુણાકાર કરો તો મળશે જવાબ 40,320. તો 8 ભિન્ન મૂળાક્ષરોને 8 સ્થાનમાં ગોઠવવાના કેટલા ક્રમચયો બને? આવા કેટલા શબ્દો બને? પુનરાવર્તન સિવાય 40,320 જેટલા મિત્રો આપણે શબ્દો બનાવી શકતા હોઈએ આમાંથી. ઓકે, તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને?
હવે જો મિત્રો શું કીધું છે આપણને કે મંડે શબ્દ આપ્યો છે, મંડે શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો નીચેના વિકલ્પો અનુસાર બનાવી શકાય। મંડે શબ્દ આપેલો છે એના આપણે મૂળાક્ષરોનો ઉપયોગ કરવાનો કીધો છે। મંડે શબ્દમાં 6 મૂળાક્ષરો આવેલા છે, M O N D N A Y, બરાબર। તેમાંથી આપણો અર્થસભર કે અર્થરહિત એમાંથી એવો આપણે ગોઠવવાના છે કે અર્થ બનતો હોય કે ન બનતો હોય એનાથી આપણને કંઈ ફેર નથી, બરાબર। તો કેટલા નીચેના વિકલ્પો અનુસાર બનાવી શકાય, કેટલા વિકલ્પો અનુસાર આપણે બનાવી શકાય મંડે શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરી અર્થસભર કે અર્થરહિત શબ્દો બનાવવાના છે। ઓકે, તો કોઈ પણ 4 મૂળાક્ષરો એક સાથે લેતા, હવે 4 મૂળાક્ષરો વાળો શબ્દ બનાવવાનો કીધો, આ પછીનો અર્થ નીકળતો હોય કે ન નીકળતો હોય આ મૂળાક્ષરોનો ઉપયોગ કરીને, બરાબર। પછી હું કીધું છે બધા જ મૂળાક્ષરો એક સાથે લેતા, એટલે કે 6 મૂળાક્ષરોનો ઉપયોગ કરીને કેટલા શબ્દો બનાવી શકાય। અને પછી હું કીધું છે પ્રથમ મૂળાક્ષર સ્વર હોય તે રીતે બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરવાનો। પ્રથમ મૂળાક્ષર સ્વર હોય ને તે રીતે આપણે 6 મૂળાક્ષરોને ગોઠવવાના છે। તો આ 3 રીતે આપણે બધું મેળવવાનું કીધું છે। ઓકે, તો મિત્રો મંડે શબ્દમાં કેટલા મૂળાક્ષરો છે? 6। મંડે શબ્દમાં 6 મૂળાક્ષરો છે। કોઈ પણ 4 મૂળાક્ષરો એક સાથે લેતા એમ કીધું ને, 6 મૂળાક્ષરોમાંથી 6 મૂળાક્ષરો પૈકી કોઈ પણ 4 મૂળાક્ષરો એક સાથે લેતા મળતા ક્રમચયોની સંખ્યા તો શું આવે મિત્રો? 6p4 આવે। 6p4 આપણે મેળવવાનું છે મિત્રો। 6p4 એટલે શું લખાય? 6 ફેક્ટોરિયલના છેદમાં 6 - 4 ફેક્ટોરિયલ, એટલે કે 6 - 4 ફેક્ટોરિયલ એટલે 2 ફેક્ટોરિયલ થશે ને મિત્રો। એટલે કે 6 ફેક્ટોરિયલના છેદમાં 2 ફેક્ટોરિયલ, એટલે કે અહીં શું લખાય મિત્રો? 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ને નીચે શું લખશું? 2 ગુણ્યા 1। આ તો ઉડી ગયા, એટલે 20 ને 18 એટલે કે 360 મળે ને મિત્રો। 6 મૂળાક્ષરોમાં 4 મૂળાક્ષરો આપણે સાથે લઈ અને કેટલા શબ્દો બનાવી શકીએ? તો કે 360। ઓકે, આમ ના આવે મિત્રો, 4 મૂળાક્ષર વાળો શબ્દ બનાવવાનો છે, પેલું સ્થાન 6 થી ભરાય, પછી 5 થી, પછી 4 થી, અને પછી 3 થી આનો ગુણાકાર કરો એટલે કેટલો આવે? 360 જ આપણને પ્રાપ્ત થાય। ખ્યાલ આવી ગયો? તો આ રીતના ખાના ભરી આપણે મેળવી શકીએ। ઓકે, પછી આપણે બીજું શું કીધું છે? બધા જ મૂળાક્ષરો એક સાથે લેતા 6 મૂળાક્ષરોમાંથી 6 મૂળાક્ષરો વાળા કેટલા શબ્દો બનાવવાના છે? 6 મૂળાક્ષરો પૈકી 6 મૂળાક્ષરો એકી સાથે લેતા મળતા ક્રમચયોની સંખ્યા 6 મૂળાક્ષરો 6 સ્થાનમાં ગોઠવવાના પ્રકાર એટલે 6p6 આવું થશે મિત્રો। 6p6 એટલે કે 6 ફેક્ટોરિયલ કહેવાય મિત્રો। npn એને આપણે n ફેક્ટોરિયલ પણ કહી શકીએ। સીધું આવડતું તો કરી નાખવાનું।
અને શું લખાય 6 ફેક્ટોરિયલ ના છેદમાં 6 માઈનસ 6 ફેક્ટોરિયલ એટલે કે 6 ફેક્ટોરિયલ ના છેદમાં 0 ફેક્ટોરિયલ 0 ફેક્ટોરિયલ ની કિંમત શું થાય મિત્રો 1 થાય તો 6 ફેક્ટોરિયલ ના છેદમાં 1 6 ફેક્ટોરિયલ ને શું લખાય 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કેટલા આવશે 720 પ્રાપ્ત થશે આપણે મૂળાક્ષરોનો ઉપયોગ કરી કુલ કેટલા શબ્દો બનાવી શકતો પુનરાવર્તન સિવાય તો કે 720 જેટલા આપણે શબ્દો બનાવી શકાય અથવા તો એમ ના સમજે મિત્રો તો 6 મૂળાક્ષરો 6 સ્થાનમાં આપણે ગોઠવવાના છે ને 6 મૂળાક્ષરોનો ઉપયોગ કરી 6 મૂળાક્ષરો વાળો આપણે શબ્દ બનાવવાનો છે તો 6 ખાના દોરી લીધા મિત્રો પેલું ખાનું 6 મૂળાક્ષરો પૈકી કોઈ પણ એક મૂળાક્ષર દ્વારા 6 રીતના ભરાય પછીનું 5 રીતે પછીનું 4 રીતે પછીનું 3 રીતે પછીનું 2 રીતે પછીનું 1 રીતે લાલો ગુણાકાર કરો તો કેટલો પ્રાપ્ત થાય મિત્રો 720 જેટલો પ્રાપ્ત થતો હોય ખ્યાલ આવી કે બધા મિત્રોને ચાલો હજી એમાં જે વસ્તુ બાકી છે ચાલો મિત્રો હવે શું માંગેલું છે આપણને કે પ્રથમ મૂળાક્ષર સ્વર હોય તે રીતે બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરતા જો પ્રથમ મૂળાક્ષર સ્વર હોય એમ બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરવાનો છે એટલે કે 6 મૂળાક્ષરો એટલે 6 ખાના દોર્યા મંડ્ય શબ્દમાં મૂળાક્ષરો કેટલા છે પેલા સ્વર પ્રથમ મૂળાક્ષર સ્વર હોય તે રીતે બધા મૂળાક્ષરોનો ઉપયોગ કરવાનો ને તો મંડ્ય શબ્દમાં સ્વર કેટલા છે ઓ અને એ છે તો પ્રથમ મૂળાક્ષરને સ્વર રાખવાનો છે એટલે કે આ કેટલી રીતના ભરાય પ્રથમ ખાનું બે રીતના ભરાય અને બાકી રહેલા બેમાંથી એક રીત આ બેમાંથી એક ભરાઈ ગયો તો વૈધા કેટલા 5 ખાના વૈધા બાકીના 5 મૂળાક્ષરો વધે ને તો 5 મૂળાક્ષરોને 5 સ્થાનમાં ગોઠવવાના પ્રકાર શું આવશે 5p 5 આવે અને આ બે રીતના ભરાય હવે પ્રથમ અક્ષર સ્વર હોય તે રીતે બધા મૂળાક્ષરોનો ઉપયોગ કરવાનો છે તો પ્રથમ અક્ષર સ્વર હોય તે રીતે મળતા કર્મચારીઓની સંખ્યા કેટલી હોય પ્રથમ અક્ષર સ્વર હોય અને બધા મૂળાક્ષરોનો ઉપયોગ કરતા મળતા કર્મચારીઓની સંખ્યા તો એક તો આ 2 આવે 2 ક્રોસ હવે 5 મૂળાક્ષરો 5 સ્થાનમાં ગોઠવવાના પ્રકાર એટલે 5p 5 થશે એટલે કે 2 ગુણ્યા 5p 5 એટલે 5 ફેક્ટોરિયલ કહેવાય ને એટલે શું લખાય 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કેટલા આવશે આ 20 20 2 40 ગુણ્યા 6 એટલે કે 240 મળે મિત્રો આ રીતના મિત્રો આપણે ગણવાનો હતો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને તો ચાલો મિત્રો આજે આપણે આટલું રાખશું નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આપણે જોશું દાખલા નંબર 10 ઓકે ફ્રેન્ડ્સ